નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 25 માર્ચ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ શરૂઆત કરીએ આજના ક્લાસની। તો વિશ્વ હવામાન દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું છે? તો 23 માર્ચના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે આ એક દિવસ તરીકે। તો વિશ્વ હવામાન સંગઠનની સ્થાપનાના જે 75 વર્ષની વર્ષગાંઠ નિમિત્તે 23 માર્ચ 2025ના રોજ વિશ્વ હવામાન દિવસ 2025 ઉજવવામાં આવ્યું। અને આ વખતે 75મી વર્ષગાંઠ નિમિત્તે આપને ખબર જ છે, મોસમ વિભાગે મોસમ મિશન શરૂ કર્યું નરેન્દ્ર મોદી દ્વારા, અને એનો ટેબલો પણ સ્વાતંત્ર્ય દિવસમાં જે પ્રજાસત્તાક દિવસમાં એડ કર્યો હતો, એ બધી આગળ યાદ રાખવું। અને 2025ની થીમ તો કે કોઝિંગ ધ અર્લી વોર્નિંગ ગેપ ટુગેધર, અને ભારે હવામાન ઘટનાઓ અને આબોહવા પરિવર્તનની અસર ઘટનામાં પ્રારંભિક ચેતવણી પ્રણાલીનું મહત્વપૂર્ણ ભાર મૂકે છે આ વિશ્વ હવામાન અને સાયક્લોન ઓફ ઇન્ડિયા તરીકે મૃત્યુજન મહાપાત્રને ઓળખવામાં આવે છે, જે IMDના ડીજી છે, એટલે કે વિશ્વ હવામાન જે સ્થાપના છે એટલે સંગઠન છે એના ડીજી છે, હાલે આજ કાર્યરત છે। તો એની વાત કરી લઈએ। વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશન, જેની રચના 23 માર્ચ 1950માં થઈ હતી, હેડક્વાર્ટર જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં છે, અને વડા તો કે અબ્દુલ અલ મેડ્રોન્સ છે, જે વર્લ્ડમાં વાત કરી, અને ભારતમાં ડીજી તો કે મૃત્યુંજય મહાપાત્ર છે। અને એનું કરંટ અફેર સાથે આપણે જોયું, યાદ રાખવું। ત્યારબાદ તો કે માર્ચ મહિનાના દિવસો જોઈ લઈએ। 1 માર્ચ વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ, ત્યાર શૂન્ય ભેદભાવ દિવસ અને વિશ્વ સિગ્રામ દિવસ પણ 1 માર્ચે ઉજવ્યા। 3 માર્ચ વિશ્વ વન્યજીવ દિવસ અને વિશ્વ સુનાવણી દિવસ। 4 માર્ચ રાષ્ટ્રીય સુરક્ષા દિવસ। 5 માર્ચ આંતરરાષ્ટ્રીય નિઃશસ્ત્રીકરણ અને બ્રિન પ્રયાસ જાગૃતિનો દિવસ। 7 માર્ચ જન ઔષધિ દિવસ। 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ। 10 માર્ચે 2 દિવસો, આંતરરાષ્ટ્રીય મહિલા ન્યાયાધીશનો દિવસ અને કોમનવેલ્થ દિવસ 2025, કારણ કે માર્ચના બીજા સોમવારે ઉજવવામાં આવે છે કોમનવેલ્થ દિવસ। 12 માર્ચ નેશનલ નો સ્મોકિંગ ડે, જ્યારે 12 જુલાઈએ એક નવો દિવસ એડ કર્યો, આંતરરાષ્ટ્રીય આશાઓનો દિવસ, જે પણ યાદ રાખવો। 15 માર્ચ વિશ્વ ગ્રાહક અધિકારનો દિવસ આપણે ઉજવ્યો હતો। 16 માર્ચ રાષ્ટ્રીય રસીકરણ દિવસ। 18 માર્ચ આન્ટન્સ ફેક્ટરી દિવસ। 18 માર્ચે વૈશ્વિક રિસાયકલિંગ દિવસ પણ ઉજવવામાં આવે છે। 20 માર્ચે 3 દિવસો, વિશ્વ સ્પેરો દિવસ, આંતરરાષ્ટ્રીય સુખનો દિવસ અને વિશ્વ મૌખિક આરોગ્ય દિવસ। 21 માર્ચે ઘણા બધા દિવસો, જેમ કે આંતરરાષ્ટ્રીય વન દિવસ, વિશ્વ સિન્ડ્રોમ દિવસ, વિશ્વ હિમનદીનો દિવસ, વિશ્વ કવિતા દિવસ અને વિશ્વ કઠપુતળીનો દિવસ। જ્યારે 22 માર્ચે વિશ્વ જળ દિવસ અને બિહારનો સ્થાપના દિવસ બંને આપણે ઉજવ્યા હતા। તો ખાસ કરીને આ અત્યાર સુધીના માર્ચના દિવસો યાદ રાખવા। ત્યારબાદ મંત્રીમંડળે કયા રાજ્યમાં નામરૂપી IV ખાતર પ્લાન્ટને મંજૂરી આપી છે? તો આસામમાં બનવાનું છે આ ખાતર પ્લાન્ટ। તો જોઈએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળે બ્રહ્મપુત્રા વેલી ફર્ટિલાઇઝેશન કોઓપરેશન લિમિટેડ, જે નામરૂપ આસામ ખાતર નવા બ્રાઉન એમોનિયા યુરિયા કોમ્પ્લેક્સ એટલે કે નામરૂપની સ્થાપના કરી છે, અને એને મંજૂરી આપી દીધી છે। 12.7 લાખ મેટ્રિક ટન વાર્ષિક ક્ષમતાનો આ પ્લાન્ટ નવી રોકાણ નીતિ 2022 હેઠળ સંયુક્ત સાહસ તરીકે વિકસવામાં આવશે, જેને કુલ અંદાજિત પ્રોજેક્ટ ખર્ચ 10,60,100.40 કરોડ જેવું બજેટ બહાર પાડ્યું છે। તો યાદ રાખવું, આસામમાં બનવાનું છે, કારણ કે આસામમાં બ્રહ્મપુત્રા નદી આવે, ભારતમાં નર્મદા આવે એટલે નર્મદા ફર્ટિલાઇઝેશન વેલી કોઓપરેશન લિમિટેડ, એવી રીતના અલગ અલગ બ્રાન્ડો હોય છે। PM મોદીએ ઇફકોનો નેનો યુરિયા લિક્વિડ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું ગાંધીનગર ખાતે, ગુજરાતમાં, અને આ વિશ્વનો પ્રથમ લિક્વિડ યુરિયા પ્લાન્ટ છે। દેશનો પ્રથમ નેનો લિક્વિડ DAP એટલે કે ડીઓમિનિયા ફોસ્ફરસ જે પ્લાન્ટ પણ ગાંધીનગરના કલોલમાં શરૂ કર્યો હતો, અને આ ભારતનો પહેલો છે અને ઓલો વિશ્વનો પહેલો છે। તો આ યુરિયાના 2 પોઈન્ટ પણ વધારાના યાદ રાખવા। ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, 59મો જ્ઞાનપીઠ પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો વિનોદ કુમાર શુક્લની પસંદ કરવામાં આવી છે આ પુરસ્કાર માટે, અને હિન્દી માટે આપવામાં આવશે। તો પ્રખ્યાત હિન્દી લેખક વિનોદ કુમાર શુક્લાને ભારતનો સર્વોચ્ચ સાહિત્ય સન્માન 59મા જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા તરીકે નામાંકિત કરવામાં આવ્યા,
88 વર્ષની ઉંમરે તેમણે હિન્દી સાહિત્યમાં તેના ઉત્કૃષ્ટ યોગદાન માટે ઓળખ આપી અને તેમને એક અનોખી લેજનાત્મક અને ભાવાત્મક જે ઉડાણ મિશ્રિત કરે છે. નોંધનીય છે, છત્તીસગઢના પ્રથમ લેખક છે જેમને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મળશે. તો એ રાજ્ય તરફથી પણ ફર્સ્ટ છે, એટલે યાદ રાખવું. અને આ પુરસ્કાર મેળવનાર 12મા હિન્દી લેખક છે. તો ખાસ કરીને હિન્દી લેખક 12મા. જ્યારે જ્ઞાનપીઠ પુરસ્કારની વાત કરીએ તો 59મો આ પુરસ્કાર છે. ત્યારબાદ આની જ થોડીક રચનાઓ જોઈ લઈએ તો દીવાન મેં એક ખિડકી રહેતી થી સાહિત્ય અકાદમી પુરસ્કાર મળેલો છે 1999માં. નૌકાર કી કમીજ 1979માં મલિક કોલ દ્વારા ફિલ્મમાં બનેલી છે. સબ કુછ હોગા બસા રહેગા 1992 એક જાણીતો કાવ્ય સંગ્રહ છે અને આને તમામ સંગ્રહ માટે આ એવોર્ડ મળ્યો છે. જ્ઞાનપીઠ પુરસ્કારની વાત કરીએ તો ભારતની સર્વોચ્ચ સાહિત્ય સન્માન છે. 1961માં એની સ્થાપના થઈ હતી. તેની સ્થાપના 1944માં ધ ટાઈમ ગ્રુપના જે ભૂતપૂર્વ ચેરમેન અને સ્વર્ગવાસી સાહુ શાંતિ પ્રસાદ જૈનના દ્વારા કરવામાં આવી હતી. તો આ પોઈન્ટ પર યાદ રાખવો. અને 1975માં મલયાલમ કવિ શ્રી શંકર કુરુપને તેમની કૃતિ ઓડંકુજલમ માટે પહેલો વેલો મળ્યો હતો. જ્યારે પેલી મહિલાની પણ વાત કરી લઈએ, પુરુષ તો આવી ગયા. તો પ્રથમ મહિલા આશાપુરા દેવી એટલે કે આશાપૂર્ણા દેવી બંગાળના છે, બંગાળી ભાષા માટે મળેલો હતો 1976ના રોજ અને પ્રતિષ્ઠિત સ્મૃતિ માટે. અને છેલ્લો 58મો 2023નો રંભાચારી અને ગુલજારી લાલને મળ્યો હતો, એ પણ યાદ રાખવો. આમાં ઇનામી રકમ 11 લાખ અને કાશાની સરસ્વતીની પ્રતિમા મળે છે, જે બંધારણ માન્ય 22 ભાષા પ્લસ એક અંગ્રેજી, આ તમામ ભાષાઓમાં એટલે કે ટોટલ 23 ભાષાઓમાં આ જ્ઞાનપીઠ પુરસ્કાર મળે છે. તો યાદ રાખવો આ પુરસ્કારની સંપૂર્ણ માહિતી. ત્યારબાદ ક્યુ બોટ જે BIS પ્રમાણપત્ર મેળવનાર ભારતની પ્રથમ પાણીનું બોટ બન્યું છે. તો બેંગ્લોર સ્થિત એક પાણીનું બોટ છે ને એ બન્યું છે. તો બેંગ્લોર પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડને BIS એટલે બ્યુરો ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ દ્વારા પાઇપ ડિકિંગ વોટર સપ્લાય મેનેજમેન્ટ સિસ્ટમ સર્ટિફિકેટને એનાયત કરવામાં આવ્યું છે, જેના બોર્ડનું પ્રમાણપત્ર મેળવનાર પ્રથમ બન્યું છે બેંગ્લોર, જે 2024ના અંતરમાં રજૂ કરવામાં આવ્યું હતું. અને 7 માર્ચ 2025ના રોજ રખેલ પત્રમાં જેની એક નકલ TOI પાસે ઉપલબ્ધ છે અને BISના દક્ષિણ પ્રાદેશિક કાર્યાલયે આ જણાવ્યું છે. તો માહિતી પ્રોપર ઓફિશિયલી છે. જ્યારે BISની વાત કરીએ તો બ્યુરો ઓફ ઇન્ડિયા ટેસ્ટ થાય છે, જેની રચના 1986માં થઈ હતી, હેડક્વાર્ટર નવી દિલ્હીમાં, અને આના દ્વારા જ અપાયું બેંગ્લોરને પાણી પુરવઠા માટે. તો ખાસ કરીને આવું પ્રથમ સર્ટિફિકેટ બેંગ્લોરે મેળવ્યું, તો યાદ રાખવું. ત્યારબાદ ક્યુ રાજ્ય બાયો E3 નીતિ અપનાવનાર પ્રથમ રાજ્ય બન્યું છે? આ પ્રશ્ન જે આપણે ટોપિક ભણવાના છે એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આસામ પ્રથમ રાજ્ય બન્યું છે. આ ઘણા સમય પહેલાં થઈ ગયું હતું, પણ ચર્ચામાં શા માટે છે? તો કે બાયોટેક સ્ટાર્ટઅપને ટેકો આપવા માટે કેન્દ્ર સરકારે બાયોસારથી લોન્ચ કર્યું અને ભારત સરકારે ભારતીય બાયોટેક સ્ટાર્ટઅપને તેમની સ્થાનિક અને વૈશ્વિક પહેલ જે પહોંચ અને જે વ્યવસાયને વિસ્તૃત કરવા માટે ટેકો આપવા માટે બાયોસારથી પહેલ શરૂ કરી છે. આ શું છે બાયોસારથી પહેલ? જે 21 માર્ચ 2025ના રોજ નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં આપણા કેન્દ્રીય વિજ્ઞાન અને રાજ્યશ્રી મંત્રી છે જીતેન્દ્રસિંહ એના દ્વારા શરૂ કરવામાં આવી છે. આ શું કરશે? તો કે બાયોટેકનોલોજીને વધારો આપશે. જે એમાં જ અંતર્ગત આસામ બાયો E3 નીતિ અપનાવનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. તો આ ખાસ ઓલા કરતાં ઇમ્પોર્ટન્ટ છે. અને બાયો E3નો મતલબ એટલે 3E, અર્થતંત્ર, રોજગાર અને પર્યાવરણ માટે બાયોટેકનોલોજી ભારત સરકારની એક પહેલ છે. જે નીતિનો ઉદ્દેશ્ય જે બાયોટેકનોલોજી છે ને એ ક્ષેત્રમાં સંશોધન, નવીનતા અને ઉદ્યોગ સાહસિકને પ્રોત્સાહન આપવાનું છે. તો આ અંતર્ગત આસામ પ્રથમ બન્યું છે. અને આ કાર્યક્રમ બાયોટેકનોલોજી ઇન્ડિયન રિસર્ચ આસિસ્ટન્ટ કાઉન્સિલ જેના 13મા સ્થાપના દિવસની ઉજવણીમાં આયોજન કરવામાં આવ્યું હતું અને એની સ્થાપના એપ્રિલ 2003માં થઈ હતી. કર્ણાટક બેંગ્લોરમાં સ્થિર આ એક છે કંપની. તો યાદ રાખવી એટલી માહિતી બાયોટેકનોલોજી વિશે. ત્યારબાદ આ પ્રસંગે ઇન્ડિયન બાયોટેકનોલોજી રિપોર્ટ 2025 પર બહાર પાડવામાં આવ્યો આપણા જીતેન્દ્રસિંહ દ્વારા અને એમાં ઘણા પોઈન્ટો કીધા જે નીચે મુજબ છે. ભારતીય બાયોટેક જે ઇકોનોમિક 2014માં 10 બિલિયન વધીને 2024માં 165.7 બિલિયન થઈ ગઈ છે
અને કેન્દ્ર સરકારે 2025 સુધી 150 બિલિયન બાયોટેકનોલોજી હાંસિલ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું, એનાથી વધી ગયું, જેમાં દેશની જીડીપીમાં બાયોકોમીનું યોગદાન તો કે 4.25% છે. અને બાયોકોમી ક્ષેત્રના છેલ્લા 4 વર્ષમાં 17.9% ચક્રવૃદ્ધિ વ્યાજની વૃદ્ધિ ધરાવે છે. તો ખાસ કરીને આ રિપોર્ટ બહાર પાડ્યો, એમાં એટલા પોઈન્ટ હતા, યાદ રાખવા આ પોઈન્ટ સાથે આખો આર્ટિકલ. ત્યારબાદ કયા દેશે પુરુષ અને મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025 જીત્યો છે? તો ભારતે જીત્યો છે. બંનેમાં ઇંગ્લેન્ડને હરાવી અને ભારતે આ ટાઇટલ જીત્યું છે, અને આયોજન ઇંગ્લેન્ડમાં થયું હતું. તો ભારતે ઇંગ્લેન્ડના જે વોલ્ટર હેલ્મેન્ટ ખાતે રમાયેલ પુરુષ અને મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025 બંને પર કબજો જમાવ્યો. તે પુરુષની ટીમે ફાઇનલ મેચના યજમાન ટીમ ઇંગ્લેન્ડને 44-41થી હરાવી, અને અગાઉ જે ભારતીય મહિલા ટીમે પણ આ સ્થળે રમાયેલ ફાઇનલ ઇંગ્લેન્ડને આ રીતે કંઈક હરાવી અને જીત્યું છે. એશિયાની બહાર પહેલીવાર આ ટુર્નામેન્ટ ટોચની કબડ્ડી ટીમો વેસ્ટ મિડલેન્ડમાં સ્પર્ધા કરી હતી અને જોવા મળી હતી, જેમાં બર્મિંગહામ, ક્વાન્ટેમ વોલ્સ અને વોટરહામ મેચો રમાઈ હતી. ટોટલ ઇંગ્લેન્ડના 4 સ્થળોએ મેચો રમાઈ હતી. છેલ્લી વોલ્ટ હેલ્મેટ ખાતે રમાઈ હતી, અને એ ભારત જીત્યું ઇંગ્લેન્ડને હરાવીને. બંનેમાં રનરઅપ ઇંગ્લેન્ડ છે, બંનેમાં જીત્યું ભારતે છે. યાદ રાખવું ઇઝી થાય. જ્યારે 2019માં મલેશિયા દ્વારા આયોજિત પ્રથમ આવૃત્તિ હતી આની, એમાં પણ ભારત જ જીત્યું હતું બંને ટીમમાં, પુરુષ અને મહિલા. ભારતે ઈરાકને હરાવ્યું હતું પુરુષમાં, અને મહિલામાં તાઇવાનને હરાવ્યું હતું. તો ભારત થોડી સારી ગેમ રમે છે, એટલા માટે યાદ રાખવી આ ઇવેન્ટ. ત્યારબાદ કોના દ્વારા સમર્થન પહેલ શરૂ કરવામાં આવી છે, જે ટેકનોલોજીમાં સ્ટાર્ટઅપ અને નવીનતાને ટેકો આપશે? તો સી ડોટ દ્વારા આ શરૂ કરવામાં આવેલી એક પહેલ છે. તો જોઈએ તો સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન એ સમર્થ શરૂ કર્યું, જે ટેલિકોમ્યુનિકેશન અને આઈટી ક્ષેત્રમાં નવીનતાને પ્રોત્સાહન આપવા માટે એક સમર્પિત ઇન્ક્યુબેશન પ્રોગ્રામ છે. આ પહેલ ટેલિકોમ સોફ્ટવેર એપ્લિકેશન, સાયબર સિક્યુરિટી, જે 5G, 6G, AI લોટ અને ક્વોન્ટમ ટેકનોલોજી સ્ટાર્ટઅપ અને નવીનતાને વગેરેને ટેકો આપશે. જે સોફ્ટવેર ટેકનોલોજી જે પાર્ટ્સ ઓફ ઇન્ડિયા અમલીકરણ ભાગીદારી છે. તો ખાસ કરીને સી ડોટે સમર્થન નામનું એક પહેલ શરૂ કરી છે. હવે સી ડોટ એટલે એની વાત કરીએ તો સેન્ટર ફોર ડેવલપમેન્ટ ટેલિમેશન એનું ફૂલ ફોર્મ થાય છે. 25 ઓગસ્ટ 1984માં એની રચના થઈ હતી. તે સંચારણ મંત્રાલય હેઠળ આવે છે, અને એના મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા છે. તો ખાસ કરીને સી ડોટ વિશે એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ પર્પલ ફેસ્ટ 2025નું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે? તો નવી દિલ્હીના જે રાજભવન છે એમાં યોજાઈ રહી છે આ ઇવેન્ટ. તો પર્પલ ફેસ્ટ 2025 રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાઈ આવી રહી છે. આનું આયોજન સામાજિક અને ન્યાય સશક્તિકરણ મંત્રાલયના દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગ દ્વારા કરવામાં આવે છે. અને ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્યું હતું, જે 23,500 ઉપસ્થિત ઉત્સાહો ભાગીદારી લીધી હતી. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય દિવ્યાંગ વ્યક્તિઓ માટે સમાવેશી, સંતુલનતા અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનું છે. આ ઉત્સવ સાહિત્ય પર ચર્ચા, રમતગમત પ્રવૃત્તિ, કોર્પોરેટર સહયોગ અને સાંસ્કૃતિક પ્રદર્શનનો સમાવેશ થયો હતો, અને નવી દિલ્હી ખાતે યોજાયું છે, રાજભવન ખાતે. પેલી વહેલી 2023માં યોજાઈ હતી ગોવાના પણજીમાં, અને બીજી 2024માં નવી દિલ્હીમાં, અને ત્રીજી 2025માં નવી દિલ્હીમાં યોજાઈ રહી છે. જ્યારે આમાં ઘણા રંગોનું મહત્ત્વ છે, જેમ કે લીલો રંગ પર્યાવરણ સાથે સંકળાયેલો છે, ગુલાબી રંગ એન્ટીવિટી સાથે સંકળાયેલો છે, લાલ રંગ સળવળ અને સંકળાયેલો છે સળવળ સાથે, અને જાંબલી રંગ જે આપણે પર્પલ રંગની વાત કરીએ વિકલાંગ હિમાયતી સળવળ સાથે સંકળાયેલો છે. તો ખાસ કરીને આ રંગોનું મહત્ત્વ છે આ ઇવેન્ટમાં યાદ રાખવું. ત્યારબાદ સ્કોટ રેકેટ ફેડરેશન ઓફ ઇન્ડિયા ટૂર 2025નું ટાઇટલ કોણે જીત્યું છે? તો પુરુષમાં વીર ચોટાને જીત્યું, અને મહિલામાં અનાહત સિંહે જીત્યું છે. તો ખાસ કરીને આ બંનેએ આ ટાઇટલ જીત્યું છે. તો ભારતની સ્કોચન દિગ્દર્શક ખેલાડી અનાહત સિંહ અને વીર ચોટાનીએ SRFI એટલે કે ઇન્ડિયન ટૂર પાસ ચેલેન્જ ઇવેન્ટમાં અનુક્રમે મહિલા અને પુરુષનું ટાઇટલ જીત્યું છે. જ્યારે ઇન્ડિયન ટૂર પાસ ચેલેન્જ ઇવેન્ટ 17થી 21 માર્ચ 2025 દરમિયાન તમિલનાડુના ચેન્નઈમાં યોજાઈ હતી, થાયલથોલ એકેડેમી ખાતે. અને આમાં ઇન્ડિયન સ્કોટ અને થાઇલોટ એકેડેમી બંનેએ સહયોગ આપ્યો હતો આ ઇવેન્ટમાં. જે ઇવેન્ટમાં કુલ રકમની વાત કરીએ તો બંનેને 15,000
₹1000 મળ્યા છે પુરુષને અને મહિલા બંનેને. જ્યારે સ્કોટ જે રેકેટ ફેડરેશન ઓફ ઇન્ડિયાની વાત કરીએ, જેના દ્વારા આનું આયોજન થયું હતું. ક્રિકેટ, ટેનિસ અને ફૂટબોલ જેવી સ્કોટની રમતો પર બ્રિટિશ સંસ્થાવાદીઓ દ્વારા ભારતમાં દાખલ કરવામાં આવી હતી આવી એકો ગેમો, જેનું આયોજન અટાણે આ કરે છે સ્કોટ રેડિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા. મુખ્ય મથક ચેન્નાઈ ખાતે છે અને પ્રમુખ અનિલ વાઘવા છે. તો ખાસ કરીને બંનેનું ટાઇટલ યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જસ્ટિસ હરીશ ટંડન કઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો તે કોલકાતા હાઈકોર્ટના હતા અને અત્યારે ઓડિશા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. તો કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ હરીશ ટંડનને ઓડિશા હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ભારતના બંધારણની અનુચ્છેદ 217ની કલમ 1 દ્વારા આ કરવામાં આવેલી સત્તાવાર નિયમન છે, જે રાષ્ટ્રપતિએ કલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને હરીશ ટંડનને ઓડિશા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવ્યા છે. તો ખાસ કરીને નવી નિયુક્તિ છે, યાદ રાખવી. હાઈકોર્ટની વાત કરીએ તો કલમ 214થી 231 સુધી ઉલ્લેખ છે. કુલ હાઈકોર્ટ 25 છે અને 25મી છેલ્લી હાઈકોર્ટ બની હતી આંધ્રપ્રદેશની અમરાવતી. હાઈકોર્ટની પહેલી મહિલા જજ અન્ના સાંડી છે, જે કેરળ હાઈકોર્ટમાં. પ્રથમ મહિલા જે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રહી ચૂક્યા હોય એ લીલા શેઠ હતા, હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના. અને દેશનું સૌથી મોટું હાઈકોર્ટ સંકુલ બનાવવામાં આવી રહ્યું છે રાંચી ખાતે. તો આ પોઈન્ટો હાઈકોર્ટ વિશે યાદ રાખવા. નકર તો અગાઉ આપણે ઘણી ચર્ચા કરી ચૂક્યા હાઈકોર્ટના બધા જ અનુચ્છેદો સાથે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.